જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી નિવેદન દેવાનું છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, ક્યાં મિત્રો જયરાજ આહિર અને નવનીતભાઈનો જે સોશિયલ મીડિયાનો વિવાદ ચાલી રહ્યો છે ને બગદાણાનો, એમાં થયો સૌથી મોટો ખુલાસો. અને મિત્રો જયરાજ આહિર વિરુદ્ધ નવનીતભાઈએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહી દીધું છે કે હવે તો ગુનેગાર સાબિત થયા છે તો તમે એમને વરઘોડો નીકાળો. હા તો મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અને એસઆઈટી ટીમની રજૂઆત કરી છે ને ત્યાં જયરાજભાઈએ ખુલ્લેઆમ જયરાજભાઈની વિરોધમાં નવનીતભાઈએ ખુલ્લેઆમ બધા સબૂત આપી દીધા છે. એસઆઈટી ટીમને સબૂત આપ્યા છે કે હવે ખરેખર કાર્યવાહી થશે અને એવું પણ કહ્યું છે કે મને એસઆઈટી ટીમ ઉપર ભરોસો છે. મેં જે બયાન આપ્યું છે એના ઉપર એસઆઈટી ટીમ કામ કરશે અને મને ન્યાય અપાવશે. તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે એસઆઈટી ટીમ ઉપર આટલા દિવસ લગભગ 20-21 દિવસ થવા આવ્યા, 20 દિવસ પ્લસ થવા આવ્યા આ ઘટનાને અંજામ આપ્યાને, તો હજુ સુધી નવનીતભાઈને ન્યાય નહોતો મળે. તો આ વિશે નવનીતભાઈને અત્યારે જે એસઆઈટી ટીમે તેમને ઓફિસે બોલાવીને જે પૂછતાછ કરી છે કે જે બયાન આપ્યું છે ને એ મિત્રો ચોંકાવનારું છે. કેમ કે આ બયાન ઉપરથી તો સાબિત થઈ જ જશે કે ખરેખર આ ઘટનાની પાછળ જે હતા લોકો એ હવે ખરેખર એના ઉપર કાર્યવાહી થશે. કેમ કે મિત્રો જે પણ નવનીતભાઈએ બયાન આપ્યું છે ને એ જયરાજ આહિર અને માયાભાઈ આહિર વિરુદ્ધ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અને મિત્રો એસઆઈટીને તેના પુરાવા સબૂત પણ આપ્યા છે. તો આ વિધુ સબૂત તમને બતાવવાનો છું અને શું બોલ્યા છે જયરાજ આહિર વિરુદ્ધ, એ સબૂત શું આપ્યા છે એ વિડીયો તમને બતાવવાનો છું. માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મિત્રો વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી જશે. તો મિત્રો તમે લોકો તો જાણો જ છો કે બગદાણાની અંદર જે ઘટના બની છે ને નવનીતભાઈ સાથેની, એમાં જયરાજભાઈ આહિરનો હાથ છે. પણ મિત્રો હજુ સુધી આના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેમ કે માયાભાઈ આહિરનું પણ આમાં નામ આવે છે અને માયાભાઈ આહિરના ભાણિયાએ આ બધી ઘટનાને અંજામ આપ્યો એવું પણ નામ આવે છે. પણ મિત્રો આમાં હકીકત તો એ જ છે કે નવનીતભાઈ તો કહી રહ્યા છે કે આ ઘટનાને અંજામ આપ્યો છે જયરાજભાઈ આહિરના કહેવાથી, અને જયરાજભાઈ આહિરે આખો પ્લાન બનાવ્યો છે અને ત્યાર પછી જ આ ઘટના બની છે. તો મિત્રો આ બધું સબૂત નવનીતભાઈએ આપ્યું, પોલીસવાળાને પણ આપ્યું છે અને ઘણું બધું સોશિયલ મીડિયામાં પણ લોકો જાણી રહ્યા છે કે ના ખરેખર નવનીતભાઈ સાચા છે. છતાં પણ મિત્રો આ ઘટના ઉપર કેમ કોઈ ન્યાય આવતો નથી નવનીતભાઈને. અને મિત્રો ઘણા બધા સમય થઈ ગયો છે અને મિત્રો સોશિયલ મીડિયામાં સૌથી લાંબો વિવાદ ચાલ્યો અને ખજૂરભાઈ અને કીર્તિ પટેલ પછીનો તો આ છે જયરાજ આહિર અને નવનીતભાઈનો. તો મિત્રો હજુ પણ ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે. અને મિત્રો અત્યારે કોળી સમાજના કોઈ પિન્ટુભાઈ છે અને આહિર સમાજના અમીરભાઈ બારાડી, આ લોકો તો અત્યારે પણ સામસામા જ આવી રહ્યા છે. કેમ કે અમીર બારાડી જયરાજ આહિરને સપોર્ટ કરે છે અને પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈને સપોર્ટ કરે છે. પણ મિત્રો આ સપોર્ટની અંદર એ લોકો તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકી અને એકબીજાને નીચા દેખાડે છે કે મિત્રો ગમે તે એકબીજાને સપોર્ટ જ કરતા હશે, એટલે કે એ એમના સપોર્ટર છે, પહેલાંના સપોર્ટર છે. પણ મિત્રો આપણે વાત કરવાની છે કે એસઆઈટી ટીમની રજૂઆત કરી ત્યારબાદ અત્યારે જે નવનીતભાઈને જે બોલાવવામાં આવ્યા અને જે બયાન આપ્યું છે ને એ મિત્રો ચોંકાવનારું છે. બયાન વિશે આપણે વાત કરીએ, કેમ કે આ વિશે આ બયાન મળ્યા પછી જો ખરેખર જો કાર્યવાહી નહીં થાય તો સમજી લેવાનું કે કોઈ કાર્યવાહી કે કોઈ વરઘોડું નીકળવાનું છે જ નહીં. જો મિત્રો આટલા બધા પ્રૂફ, આટલા બધા સબૂત જો સોશિયલ મીડિયાની અંદર લોકોને દેખાતા હોય તો પોલીસવાળાને કેમ દેખાતા નથી? આ જે ન્યાય કરવાનો છે એ લોકોને કેમ દેખાતા નથી? તો મિત્રો ખરેખર ક્યાંક ને ક્યાંક અહીંયા બચાવવાની પણ કોશિશ હોઈ શકે છે. કેમ કે 20 દિવસ વધુ થઈ ગયો છે આ કેસને, છતાં પણ હજુ ચુકાદો નથી આવ્યો. તો મિત્રો અત્યારે જે નવનીતભાઈએ બયાન આપ્યું છે બયાન જુઓ. અને બાકી તમે કોને સપોર્ટ કરો છો, નવનીતભાઈને કે જયરાજભાઈ આહિરને? કોમેન્ટ કરજો. બાકી આ વિશે તમારે શું કહેવું છે? ક્યાંક ને ક્યાંક આ બચાવવાની કોશિશ થઈ રહી છે. માયાભાઈ આહિર તો આ વિશે બોલતા પણ નથી મિત્રો. કેમ કે પોતાના દીકરાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે જે વિડીયો નવનીતભાઈ જે બોલ્યા છે એ વિડીયો જુઓ. બાકી તમે કોને સપોર્ટ કર્યો છે અને તમારે શું કહેવું છે કમેન્ટ કરો. બાકી અત્યારે વિડીયો જે વાયરલ થઈ રહ્યો નવનીતભાઈનો બયાનવાળો એ વિડીયો જુઓ. અહીંયા કાંક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી.